નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર નગરપાલિકા વિસ્તારના પીઠાપડિયાના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ વગર અંધારાપટ. આ વિસ્તારમાં રાત્રે દરમિયાન કોઈને નીકળવું હોય તો જાનના જોખમે નીકળવું પડે તેમ છે. આ સંતરામપુરના પીઠાપડિયા વિસ્તારમાં લાઇટની કોઈ જ સુવિધાઓ નથી. માત્ર શોભાના ગાંઠિયા સમાન લાઇટ માટેના થાંભલાઓ ઊભા કરેલ જોવા મળે છે. શું આને જ વિકાસ સમજવાનો છે? તેવો જાગૃત નાગરિકોનો સરકારને પ્રશ્ન. સ્થાનિક રહીશોની વારંવારની સંતરામપુર નગરપાલિકાને રજૂઆત છતાં નગરપાલિકા તંત્રના કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ પ્રજાની વ્યથા સાંભળવા કે તેનું નિરાકરણ લાવવા તૈયાર નથી તેવું સ્થાનિકોનું કહેવું. ત્યારે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અંધારાનો લાભ લઈને કોઈ ચોરી, લૂંટ જેવો અથવા તો કોઈ બીજો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેનું જવાબદાર કોણ? આ સમગ્ર વાતો સત્વરે ધ્યાને લઈ લોકહિતમાં સત્વરે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોમાં લોકમાંગ ઉઠવા પામી છે. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.